અમદાવાદ કે જ્યાં બીઆરટીએસની ટક્કર એક વ્યક્તિનું મોત થઈ ગયું। ઘટના બની ખોડિયારનગર બીઆરટીએસ સ્ટેન્ડ નજીક। સાંજના સમયે ફેક્ટરી પરથી કામ કરીને પરત ફરતા ભુલેન્દ્ર બંધુ પ્રસાદ નામનો યુવક રસ્તો ક્રોસ કરતો હતો। તે દરમિયાન બીઆરટીએસ બસે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થઈ ગયું। પ્રત્યક્ષદર્શીઓના મુજબ બસ ખૂબ જ સ્પીડમાં હતી। છેલ્લા 2 મહિનામાં આ જ કોરિડોરમાં 3 થી 4 અકસ્માત થઈ ચૂક્યા છે તેવો પણ દાવો થયો। અકસ્માત અટકાવવા અહીં બમ બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી। બીઆરટીએસ રૂટ ઉપર એક વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને ત્યારે જ પૂરપાટ ઝડપે બસ આવી અને તેને કચડીને આગળ વધી ગઈ। ઘટના સ્થળે જ એ વ્યક્તિનું મોત થઈ ગયું। યુવક પરપ્રાંતીય હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ઘટના બની એટલે તાત્કાલિક પોલીસનો કાફલો પણ સ્થળે પહોંચી ગયો। આસપાસથી લોકો પણ દોડી આવ્યા। સ્થાનિકોનો દાવો છે કે જ્યારે આ ઘટના બની ત્યારે બીઆરટીએસ બસ ફૂલ સ્પીડમાં આવી રહી હતી। અહીંયા છેલ્લા કેટલાક દિવસમાં 3 થી 4 આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે અને બમ બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે કેમ કે બીઆરટીએસ બસ ચાલકો બેફામ બસ હંકારતા હોય છે જેના કારણે નિર્દોષોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે।